કે 100 મીટરથી કરીને નીચી હિલવાળી જે કંઈ પહાડીઓ છે એ અરવલ્લીની ગિરિમાળામાં ના આવે. એટલે કે એનો સીધો અર્થ એવો થયો કે ક્યાંક ને ક્યાંક એ પહાડોને ખનન એમાં થશે, ઔદ્યોગિકરણ થશે અને એના કારણે પર્યાવરણને મોટું નુકસાન થશે. ખાસ કરીને જે બનાસકાંઠા હોય, આ બાજુ રાજસ્થાન હોય, કે જે રેગિસ્તાનથી સંકળાયેલા વિસ્તારો છે અને આ પહાડીઓ છે અંબાજીથી કરીને એ ઉમરગામથી કરીને ત્યાં સુધીની જે પહાડીઓ છે એ અરવલ્લી ગિરિમાળાની અંદર એનો સમાવેશ થાય છે. આવું આવનાર સમયની અંદર ઔદ્યોગિકના કારણે ક્યાંક ને ક્યાંક રણમાં પણ વધારો થશે, ગરમીમાં પણ વધારો થશે. અરવલ્લીની ગિરિમાળા બચાવવાની રાજનીતિ અત્યારે ભારતમાં મોટો વિવાદ બની ગઈ છે. આ વિવાદનું મુખ્ય કારણ નવેમ્બર 2025માં સુપ્રીમ કોર્ટે અરવલ્લી પર્વતમાળાની નવી વ્યાખ્યા સ્વીકારી છે, જેના કારણે પર્યાવરણ પ્રેમીઓ અને વિપક્ષી દળોમાં રોષ જોવા મળી રહ્યો છે. અનેક દિગ્ગજ નેતાઓની પણ પ્રતિક્રિયા આ મુદ્દા પર સામે આવી રહી છે. ત્યારે બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોરે શું કહ્યું છે, સાંભળીએ. જય રણછોડ, આપ સૌ જાણો છો એ રીતે પર્યાવરણ એ માણસના જીવનમાં કેટલું ઉપયોગી છે. એ કુદરતે જે આપણને કુદરતી સંપત્તિ આપી છે એના હિસાબે માણસ એ પોતાનું જે જીવન અને ખાસ કરીને સ્વસ્થ કઈ રીતે, એનું આરોગ્ય કઈ રીતે સાચવવું, એમાં સૌથી કોઈ મોટી મદદ હોય તો એ કુદરતની છે. હવાના રૂપે, પર્યાવરણના રૂપે અનેક કુદરતી સંપત્તિના કારણે આપણું આરોગ્ય સારું રહે છે. 4 રાજ્યોમાં જે ગિરિમાળા આવેલી છે એ ગિરિમાળા એ આપણી શાન બાન અને એક આપણું ગૌરવ છે. હજારો વર્ષથી આ પહાડો, કુદરતી સૌંદર્ય, નદીઓ એ કુદરતે આપેલી આપણને અમૂલ્ય ભેટ છે અને કુદરતે આપેલી અમૂલ્ય ભેટને સાચવવાની જવાબદારી પણ ક્યાંક ને ક્યાંક એ માનવની અને સરકારોની કે તમામ જે લોકોની છે. સુપ્રીમ કોર્ટે હમણાં એવો આદેશ આપ્યો કે 100 મીટરથી કરીને નીચી હિલવાળી જે કંઈ પહાડીઓ છે એ અરવલ્લીની ગિરિમાળામાં ના આવે. એટલે કે એનો સીધો અર્થ એવો થયો કે ક્યાંક ને ક્યાંક એ પહાડોને ખનન એમાં થશે, ઔદ્યોગિકરણ થશે અને એના કારણે પર્યાવરણને મોટું નુકસાન થશે. ખાસ કરીને જે બનાસકાંઠા હોય, આ બાજુ રાજસ્થાન હોય, કે જે રેગિસ્તાનથી સંકળાયેલા વિસ્તારો છે અને આ પહાડીઓ છે અંબાજીથી કરીને એ ઉમરગામથી કરીને ત્યાં સુધીની જે પહાડીઓ છે એ અરવલ્લી ગિરિમાળાની અંદર એનો સમાવેશ થાય છે. આવું આવનાર સમયની અંદર ઔદ્યોગિકના કારણે ક્યાંક ને ક્યાંક રણમાં પણ વધારો થશે, ગરમીમાં પણ વધારો થશે અને એના હિસાબે માનવ જાત ઉપર ખૂબ મોટું આરોગ્યની દ્રષ્ટિએ નુકસાન થશે. ત્યારે હજારો લાખો લોકો આ અરવલ્લીની ગિરિમાળા બચાવવા માટે જ્યારે લડાઈ લડી રહ્યા છે ત્યારે એમાં સહભાગી બનીએ અને ગ્લોબલ વોર્મિંગના કારણે આજે તમે જુઓ દેશના અનેક રાજ્યો એવા છે, અનેક શહેરો એવા છે કે જે પ્રદૂષણના કારણે માણસ પોતે સ્વચ્છ હવા પણ લઈ શકતું નથી. દાખલા તરીકે દિલ્હી. તો આવનાર સમયની અંદર જ્યાં દિલ્હીની હાલત છે એવા બીજા રાજ્યોમાં કે બીજા શહેરોની હાલત ખરાબ ન થાય એના માટે પણ આ કુદરતી સૌંદર્ય છે, નદીઓ છે, નાળા છે, પહાડો છે, અરવલ્લીની ગિરિમાળા છે, આ કુદરતી સંપત્તિને બચાવવા માટેનો એક સહિયારો પ્રયત્ન કરીએ અને જ્યાં પણ જરૂર પડે ત્યાં એના માટે કરીને પ્રશાસક હોય, વહીવટી તંત્ર હોય અને વિનાશના કારણે વિકાસ ન હોય, એટલો મોટું ઔદ્યોગિકરણ ન હોવું જોઈએ કે જે આપણને કુદરતે મફતમાં હવા, પાણી અને આરોગ્ય માટે, જીવવા માટેના સ્ત્રોત આપ્યા છે. એમાં પણ ક્યાંક ને ક્યાંક વિજ્ઞાનના કારણે નુકસાન ન થાય એ આપણી સૌની જવાબદારી છે. આવો આપણે સૌ સાથે મળીને જે અરવલ્લી બચાવો, અરવલ્લીની ગિરિમાળા બચાવો એ લડાઈ લડી રહ્યા છે એમને આપણે સૌ સપોર્ટ કરીએ. આપ સૌનો આભાર.